અંકલેશ્વર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અત્યારે બેવડી આફતનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં બદલાયેલા હવામાન અને કુદરતી પડકારોમાંથી માંડ બેઠા થયેલા જગતના તાત સામે હવે વહીવટી અને માનવસર્જિત આફત આવીને ઊભી છે. કૂવા કે બોરમાંથી સિંચાઈનું પાણી ખેંચવા માટે પંપ ચલાવવા ડીઝલ અનિવાર્ય છે, પરંતુ પૂરતો જથ્થો મળતો નથી. પેટ્રોલ પંપો પર ખેડૂતોએ કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે. લાંબા સમય સુધી પ્રતીક્ષા કર્યા બાદ પણ પૂરતો જથ્થો ન મળતા ખેડૂત વર્ગ ભારે રોષ અને લાચારી અનુભવી રહ્યો છે. અંકલેશ્વર એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવે છે, જે ટ્રાન્સપોર્ટ બિઝનેસ કરોડરજ્જુ સમાન છે. ડીઝલના આકરા ભાવ વધારાએ ટ્રાન્સપોર્ટરોના ધંધા પર સીધી બ્રેક મારી દીધી છે. પેટ્રોલિયમ પેદાશોના સતત વધતા ભાવોને કારણે અમારો બિઝનેસ હવે આર્થિક રીતે પરવડે તેમ નથી. જો ભાડા વધારવામાં આવે તો વેપારીઓ ઓર્ડર આપતા અટકે છે, અને જો ન વધારીએ તો ખિસ્સામાંથી નુકસાન ભોગવવું પડે છે, તેમ સ્થાનિક ટ્રાન્સપોર્ટર એજન્સીના એસોસિએશન અગ્રણી જણાવી રહ્યા છે. ટ્રાન્સપોર્ટ બિઝનેસ ઠપ થવાના આરે પહોંચી ઉદ્યોગ જગત અને સ્થાનિક વેપારી વર્ગમાં પણ ચિંતાની લહેર દોડી ગઈ છે. ટ્રાન્સપોર્ટરો દ્વારા ભાડા વધારાની ચીમકી અપાતા આગામી દિવસોમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ મોંઘી થવાની ભીતિ સેવાઈ રહી છે. છેલ્લા 15 દિવસનું સરવૈયું કેટલું મોંઘું થયું ઈંધણ? છેલ્લા 15 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કાબૂ બહારનો વધારો નોંધાયો છે.